તો ફેમિલી તો આપણે એક પાપલેટ લઈ લીધી છે. તો સૌથી પહેલા જો આપણે આ શીરા આવે ને શીરાની અંદર આપણે આવી રીતના ઓલું કરવાનું છે. ફેમિલી આમાં શીતલબેન તો પાપલેટ હારી કરવા માંડ્યા છે. હવે લે તમને શું ખબર પડે ખાવામાં એક નંબર એક. ફેમિલી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો અને મજા માત્ર હોય. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજમાં આપણે બનાવવાનું છે પાપલેટની ફરાય. તો કેવી રીતના પાપલેટની ફરાય બનાવશું તમને બતાવશું. ખાસ કરીને વિડીયો મને રહેજો, એક લાઈક કરી દેજો ને એક નાની કરી એવી કોમેન્ટ કરી દેજો. તો ચાલો અમે પાપલેટનું કેમ કટિંગ કરી એટલે તમને બતાવી દઈએ. ફેમિલીમાં શીતલબેન આવી જશે. શીતલબેન લઈ જાલો. જો આવી કંઈક પાપલેટ છે કે એ પાપલેટ છે ખાસ કરીને બધા કોમેન્ટ કરજો. જો કેમ પણ ઘણા સમય પછી આજમાં આપણે પાપલેટની ફ્રાય બનાવવાનું છે કા શીતલબેન? આમાં તો કુશાલભાઈ ને અર્ધીભાઈ ની આવી જ ગયેલા છે કા? તમને બહુ ભાવે ને પાપલેટ? તમને ભાવે ભાઈ? તો હવે તો આપણે જવાનું છે ઘરે ને જવાનું તારાન છે દરિયામાં. શું કરવા જવાનું છે? મસલા કટિંગ કરવા. તો હવે ફેમિલી અમે જઈએ મસલા કટિંગ કરવા. તો ખાસ કરીને વિડીયો બનાવ્યો તો તમને બતાવું. અમારે ફિશિંગ બોટ ને બધું પડ્યું છે. તો જુઓ ફિશિંગ બોટ ને બધું પડ્યું છે અમારા વાલજી કાકાનું. તો જો એટલો કંઈક દરિયો ખાલી છેલ્લો છે ને અમારે તો કરધીભાઈ, શીતલબેન ને આ કુશાલભાઈ બધા આરે દોઈ. કેમ કે આમાં કુશાલભાઈ ને અર્ધીભાઈ ને બહુ મજા આવે. આમ અર્ધીભાઈ તો થોડા મોડા હતા જો એમ કે કાલે જાય છે. તો હવે અમે મસલા કટિંગ કરી એટલે તમને બતાવીએ કેવી રીતના પાપલેટ ને એવું કટિંગ કરીએ. અમે હાલે થઈ છીએ હળવું હળવું. તો હમણાં મસલા કેવી રીતના કટિંગ કરી તમને બતાવી દઈએ. ફેમિલીમાં શીતલબેન તો પાપલેટ હારી કરવા માંડ્યા છે. હવે પહેલાં તો સૌથી પહેલાં છે ને એના ભીંગડા ઉખડવાના હોય. તો આવી રીતના એ ભીંગડા ઉખડે આવી રીતના. આમાં કુશલભાઈ ને એમ દો ફેમિલી બિરયાની બહુ મજા આવે. તમે મમ્મી ખીરા હો જો ક્યાં છે આમ તમે તો તો આમાં શીતલબેન છે ને પાપલેટ ભીંગાય એટલે તમને બતાવી. હાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. આમાં હળદીભાઈ તો કસલી કાઢી લીધી છે. લાવો જો ગાઈસ કેવી કસલી છે. શું કર તમે લે ફેમિલી નાના ખબર પડે મળી કે કોમેન્ટ કરી દેશે. આપણે બોલીએ એટલે મોટા બોલતા હોય સામે જે તો એ કે કોમેન્ટ કરી દેજો. લે વાહ કરી દી ભાઈ. અહીંયા તમે રાખો હવે કડી ન દઈ એમ રાખજો. વાહ આમાં શીતલબેન બોલાશે કે પાપલેટ ભીંગાજી તો જઈએ ને પાસે. હવે તો ચાલો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો. તો ફેમિલી તો પાપલેટ ભીંગાજીને આવી રીતના પીસડા કાપે શીતલબેન અમારે. તમે લો આવી રીતના પીસડા કાપે છે કા શીતલબેન? તો જેને પાપલેટ કાપતા ન આવડતી શીખી લે તો આવી રીતના કાપવાની હોય. કેમ પણ આપણે આમ આખી રાખી પાપલેટ રાખવાના કા શીતલબેન? આખી નાખી રાખીને તો કેટલી મજા આવે ખાવાની. અમારા હરદીભાઈ ને કુશાલભાઈ ને બહુ પાપલેટ ભાવે. ભાઈ કહી વીરા હે એટલે ખીરાય હું તમને વીરા હે આ બધું વી આવો કા શીતલબેન? અમારે કાપે શીતલબેન મચ્છી. તમે તો કહીશ કેવું મસ્ત પાણી છે. આસર પાણી છે એટલે મજા જ આવે. અને ફિશિંગ બોટ પડી અમારા કાકાની. જો એ બંને ખાલી થવાનું બાકી છે. ખાલી થાય છે એમાં શીતલબેન તો મસલા કાપે છે. તો ચાલો મસલા કટિંગ કીધેલા તમને બતાવી દઉં. ફેમિલી તમે જો આવી રીતના કંઈક સાફ થઈ જશે. હવે પાપલેટમાંથી કાઢવાનું છે એનો સારો. તો અમે શીતલબેન સારો કાઢશે કા શીતલબેન? તો આવી કંઈક પાપલેટ સારી કરી છે. તો ચાલો સારો કાઢી નાખીએ. તો ફેમિલી આવી રીતના સારો કાઢવાનો. પેલા તો ખાલી પેટાડ જ કાપવાનું થોડુંક એના લીધે આંગળી નાખીને હમણાં સારો કાઢશે. આવી રીતના ઓલું કરવાનું છે. આવી રીતના સારો કાઢ્યો એમાં શીતલબેન જો કેમ પણ સારો કરી નાખવાનો. સારો કરી દીધો હવે ને ધોઈ નાખીએ. અને આવી રીતના ધોઈ હવે ધોઈ નાખીને બીજી પાપલેટ લઈએ એટલે તમને બતાવું. બીજી પાપલેટ લઈ લીધી છે અને જો આવી રીતના કટિંગ કરીએ એટલે તમને આવી રીતના બધી કટિંગ કરીને તમને બતાવી દઈએ. મેલી પાપલેટ જો
આ કોને લાગતી છે ખાલી 2-3 પાપલેટ છે, 2-3 પાપડા નથી. 250-300 ગ્રામ એની હોય. 500 ગ્રામ પાપલેટ લીધેલી હતી કાચી તલ બેન આપણે મારા કાકા પાસેલી. ને તો આટલો કાંઈક કચરો નીકળી જશે. તો હવે તો બધા ભેગા છે. અમે અડધી ભાઈ તાઈ લઈ ગયા તો અમે શીતલબેન બધા ભેગા. તો ચાલો હવે અમે ઘરે જઈએ તો અમે પાપલેટનું કેવી રીતની ફ્રાય બનાવી, કયો મસાલો તૈયાર કરી તમને બતાવી દઈએ. કન્ટિન્યુ બ્લોકમાં રહેતો તો તમે બધા લઈ છીએ. આ બધું મેળીમાનું મંદિર છે. શીતલબેન છે બધા આવી છે કા શીતલબેન. હવે તો ફેમિલી આપણે સૌથી પહેલા હવે પાપલેટ ઉપર ચોપડવા લઈ લેવો છું મસાલો. ધાણા જીરું નાખવાનું છે આપણે. ચલો એટલું કંઈક ધાણા જીરું નાખશું આપણે ઘણું બધું. પછી નાખવાનું છે આપણે નિમક. તો આપણે નાખવાનું છે નિમક નાખી દીધું છે. પછી આપણે નાખવાનું છે હવે નાખવાનું છે આ જીરું. જીરું નાખી દીધું છે આપણે. તો નાખવાનું છે આપણે હળદર. તો એટલી હળદર નાખી છે. નાખવાનું છે લાલ મરચું. આપણે ધાણા નાખી દીધા, કોથમરી ને પછી આદુ લસણનો પેસ્ટ. આપણે આદુ લસણનો પેસ્ટ આવી રીતે નાખવાનું છે બધું. એક પડીકી નાખી દીધી છે. હવે નાખવાનું છે થોડુંક તેલ. તો આપણે એટલું બધું વસ્તુ નાખ્યું છે. તો ચાલો આપણે મિક્સ કરી નાખીએ હવે. તો જો ફેમિલી આવી રીતના આપણે મિક્સ કર્યું છે. તમે જો આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે. તો ચાલો આ પાપલેટમાં ભરી જાય તમને બતાવી દઈએ. તો ફેમિલી તો આપણે એક પાપલેટ લઈ લીધી છે. તો સૌથી પહેલાં જો આપણે આ શીરા હોય ને શીરાની અંદર આપણે આવી રીતના ઓલું કરવાનું છે. જો આપણે આવી રીતના ઓલું હોય ને શીરા જેટલું ના આમ ભરવાનું છે આપણે. જો આવી રીતના ભરવાનું છે. 2 બાજુ ભરવાનું છે આપણે, એક બાજુ નથી ભરવાનું. જો આવી રીતના 2 બાજુ ભરવાનું છે અંદર. જો મસ્ત મસ્ત ભરી દઈ છે ને આપણે મૂકી દઈએ ડીશમાં. 2 ડીશમાં મૂકી દીધી છે ને આ બીજા આપણે લઈ લઈએ પાપલેટ. તો દવા આવી રીતના આપણે ભરવાનું છે બધી પાપલેટને. શીર આવે ને એની અંદર ભરી નાખવાની. જો આવી રીતના આવી રીતે કે મસ્ત પી છે. તમે એકવાર આવી રીતના બનાવીને ખાવ ને તમારા મોઢામાં પાણી આવી જાય. તમે બનાવશો ને એ સડી જાય તમે દો ને તો તમારા મોઢામાં પાણી આવી જાય. એવી રીતના મસ્ત બનાવતા મને આવડે છે. એને ખાવીને આવજો, મને કહેજો કે હમણાં તમે યાદ આવશું તો બનાવી રાખજો. તો બનાવી નાખશું. જો આવી રીતના કરવાનું છે 2 બાજુ. તો ચાલો મૂકી દઈએ આપણે. 3 ભરાઈ દઈએ છીએ. ચાલો આપણે બીજી લઈ લીધી પાપલેટ. તો ચાલો આવી રીતના આપણે બધી પાપલેટ ભરી નાખીએ એટલે તમને બતાવી દઈએ. શીતલબેન હવે તળવા માંડ્યા. તો ફેમિલી જો આવી રીતના આપણે બધી પાપલેટને મસાલો ભરી દીધો છે. ને જો તેલ પર ગરમ થવા મૂકી દીધું. તેલ ગરમ થઈ જાય ને પછી આપણે પાપલેટ તળવાનું છે. ચાલો તેલ ગરમ થઈ જાય પછી તમને બતાવું. લો આવી રીતે પાપલેટ છે. એક ડીશ આવી ગઈ છે. તો ફેમિલી તેલ ગરમ થઈ ગયું છે. પાપલેટ મૂકવાનું છે આવી રીતે. એક પાપલેટ મૂકી દીધી છે. આપણે બીજી પાપલેટ મૂકી દઈએ આવી રીતે. આપણે એવી જ રીતે 3 પાપલેટ મૂકવાની છે. આવી રીતના પાપલેટ મૂકી દીધું છે. તો હવે છે ને આપણે પડખા ફેરવવાનું છે ઘડીક થોડું. આવી રીતના આપણે પડખા ફેરવ્યાના. આવી રીતના આપણે પડખા ફેરવવાનું છે. એક બાજુ પડખા ફરી જાય ને એ માટે અહીંયા માટે આમ પડખા ફેરવ્યા જો બી મસ્ત મસ્ત બધે ચાલો ફરી જાય તો તમને બતાવી દઉં. તો ફેમિલી છે ને પાપલેટ ફરી ગઈ છે. હવે આપણે એક પાપલેટ બહાર કાઢી આવી રીતે કાઢવાની આપણે. થોડીક મુશ્કેલ પડશે પણ થોડીક વાર રાખીએ પણ આવશે મજા પાપલેટ ખાવાની. આવી રીતે મસ્ત મસ્ત ફરી ગઈ છે. આપણે ઉતારી લઈએ. ઉતારી લઈએ આપણે બધું ઉતારી લઈએ. કેમ પણ પાપલેટ 1 નંબર તળાઈ ગઈ છે. કેવી રીતના તળાઈ પાપલેટ તળવામાં તો એક્સપોર્ટ 1 નંબર આવે શાક બનાવવામાં. તો આવી રીતના 3 પાપલેટ આપણે તળાઈ ગઈ છે. આપણે બીજી પાપડ નાખીએ હવે. એક નાખી દીધી 2 તો ફેમિલી રહો કેમ કે મસ્ત મસ્ત પાપલેટ આપણે તળાઈ ગઈ છે. ફ્રાય થઈ ગઈ છે. કોથમરી નાખી જો આવી રીતની કોથમરી આપણે નાખી દીધી છે. કેમ પણ કે બની ખાસ કરીને બધા કોમેન્ટમાં કહેજો. તો આવો બધા પાપલેટની ફ્રાય ખાવા. જો આવી રીતે પાપલેટ ફ્રાય બનાવી છે.
તો ચાલો તો મારા મમ્મી પાસે જઈને પૂછી કેવી મસ્ત બની કે એમ ટેસ્ટ કરીએ આપણે ફેમિલી તમે જોઈ શકો મારા મમ્મી જો અહીંયા કપડાં ધોવે છે ને ધાબળા ને ઘણા બધા કપડાં છે તો ધોવે છે અહીંયા કેટલા બધા કપડાં કેવા ધોઈ રહ્યો મમ્મી આ લ્યો ટેસ્ટ કરો પહેલા તમે આમ જુઓ કે મસ્ત બની કે નહીં મસ્ત બની મસ્ત બનેલી છે તમે ખાશો ને પાછા હા તો ફેમિલી તમે જોઈ શકો છો શીતલબેન કુશાલભાઈ ને અર્ધીભાઈ આવી જશે જો બધા ટેસ્ટ કરે આમ જુઓ લે તમને શું ખબર પડે ખાવામાં એક નંબર કરો મજા ખાવાની જો શીતલ કેવી બની શીતલબેન એક નંબર બની તો ગાઈસ તો એ બધા કે છે એક નંબર બની છે એ ફેમિલી મિત્રો આ બધું ખાઓ તમે એક ખાવ એક હા મમ્મી હાટું રાખવાની છે જુઓ કેમ પણ જોવામાં પણ એ મસ્ત લાગે ખાવા પણ એવી ટેસ્ટ જ છે જુઓ આપણે મસ્ત પાપડીની ફ્રાય બનાવી નાખી તો બધા આવું ખાવા તો અમે હવે ટેસ્ટ કરી લઈ તો હવે હું ટેસ્ટ કરીને બતાવું તમને કેવી બની છે જુઓ લીધું છે હવે ખાઈએ આપણે ક્યાં મસ્ત ટેસ્ટ બનાવે મજા આવે કુશલભાઈ તો અમે ખાઈ લઈએ પછી બતાવી હા મેલી આજે બ્લોગ આપણે અહીંયા સુધી રાખશું મારો પાપલેટનો ફ્રાઈનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય